રાજકોટ પહોંચીએ। હાલાકી રાજકોટની એક અલગ ખાવા પીવા પર વધારે ભાર અપાય છે, તો ગૌરવ પાસે પહોંચી અમદાવાદ છેલ્લે જઈએ છીએ, કારણ કે અમદાવાદની અલગ વાત છે। ગૌરવ, રાજકોટ પતંગ ચગાવવાની સાથે સાથે મોજ મસ્તી, નાચવું કૂદવું, ગરબા, ખાવા પીવાનું બધું જ અહીંયા છે, તો અલગ છે રાજકોટની બધા કરતા ઉત્તરાયણ। શું માહોલ છે આ વખતે? ચોક્કસ જ જનક, સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે માત્ર પતંગ ચગાવી નહીં પરંતુ ખાણીપીણીની વસ્તુઓ છે તે લઈને જ વહેલી સવારથી ધાબા પર ચડી જતા હોય છે। આપ દ્રશ્યોની અંદર જુઓ છો તે રાજકોટની સદર બજાર કે એટલે કે જે પતંગ બજાર છે કે ત્યાં આજ વહેલી સવારથી જ લોકો ખરીદી છે તે છેલ્લી ઘડીની કરતા જોવા મળી રહ્યા છે। ગઈકાલે રાત્રે આ બજાર છે તે 1:30 થી 2 વાગ્યા સુધી ખુલી રહી હતી ને રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો આવ્યા હોય તેમને પતંગની ખરીદી છે તે આ વિસ્તારમાંથી કરી હતી। હવે ક્યાંક આ બજાર છે તે ધીમે ધીમે અહીં લોકો ઓછા છે તે આવી રહ્યા છે, કારણ કે શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પતંગો અને દોરીઓ છે તે મળતી થઈ ગઈ છે ને તેને કારણે જ લોકો અહીં સુધી હવે ધક્કો ખાતા નથી, પરંતુ ધીમે ધીમે આ બજારનો ક્રેઝ છે તે ફરી એક વખત જોવા મળી રહ્યો છે। જે રીતના આ વખતે 10 થી 15% જે પતંગની અંદર અને દોરીની અંદર ભાવ વધારો થયો હતો ને તેને કારણે ક્યાંક વેપારીઓ છે તે મંદી છે તે પ્રકારની વાતો છે તે સામે આવતી હતી, પરંતુ છેલ્લી ઘડીની ખરીદીમાં લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને અલગ અલગ પતંગ, રંગબેરંગી પતંગો અને અલગ અલગ માંજાઓ, જેની અંદર સુરતી માંજા છે તે આ વખતે રાજકોટની અંદર લોકો ખરીદી કરવાનું વધુ પસંદ છે તે કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે તે પતંગની અને દોરીની ખરીદીની સાથે સાથે બાળકોની અવનવી વસ્તુઓ જેમ કે માંસ છે, વગાડવા માટે પપુડા છે ને તમામ વસ્તુઓની ખરીદી છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ જે આવતીકાલે જ્યારે રાજકોટવાસીઓ પતંગ ઉડાવવા માટે ધાબા પર જશે ત્યારે તમામ તૈયારીઓ છે તે કરી દીધી છે। આપણી સાથે કેટલાક યુવાનો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, પતંગની ખરીદી કરી, કેવી રીતના આવતીકાલે પતંગ ઉડાવવાના છો? કાલ સવારે જેમ સારો પવન છે એમ પતંગ ચગાવવાની પણ મજા આવશે અને ખૂબ જ સારો પવન છે, આગાહી પણ આપી છે એટલે સારી ખરીદી થાય અને સારા ફિરકા પણ આ વખતે સસ્તામાં છે। ડીજે બીજે સાઉન્ડ સિસ્ટમ કઈ ચડાવ્યું કે નહીં? ફૂલ સિસ્ટમ આ વખતે તો બાઇક આવી સિસ્ટમ એવું છે। મારી સાથે અન્ય યુવાનો છે, શું કહેશો, મિત્રો સાથે પતંગ ઉડાવવાના છો કે પરિવાર સાથે? પરિવાર સાથે, મિત્રો સાથે તો ઉડાડી લીધી, હવે પરિવાર સાથે અનુભવ કરી। ખાવા પીવાની કઈ વસ્તુ લઈ જવાના છો? શું લીધી છે? ખાવા પીવાનું તો અમારે એવું છે કે અમારું ફેમિલી થોડુંક મોટું હોય તો રાતે અમે વરાડિયાનો ને બધા પ્રોગ્રામ કરતા હોય, જે મજા જ આખી અનેરી છે। ચીક્કી છે, ખજૂર પાક છે, આ બધું લઈને જવાના છો જીંજરાને લઈને? ના 100% ચીક્કીનો, ખજૂર પાકનો આ બધું આપણા તહેવારની પરંપરા છે જે આપણે જાળવવી જ જોઈએ। કઈ રીતનું આયોજન કર્યું છે તમે? અરે બહુ જોરદાર આયોજન કરેલું છે। હે શું આયોજન કર્યું છે? આયોજનમાં અમે સવારે બધા પરિવાર સાથે ભેગા થવાના છે એક જગ્યાએ છે, પછી પતંગ ઉડાડી અને બપોરે પાછું ઊંધિયા જેવી વસ્તુ બનાવી અને ખાવાના છે, ફૂલ મોજ કરવાના છીએ અમે। શું કહેશો, કાયપો છે ના નારા કેવા લગાવવાના છો, કઈ રીતના લગાડશો? જોરદાર। કઈ રીતના એકવાર થઈ જાય ના ચોક્કસ જ તમામ લોકો જે ખરીદી કરવા માટે આવી રહ્યા છે તે કહી રહ્યા છે કે મિત્રો સાથે અને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરવાના છે। મારી સાથે બાળકી છે, તેમની શું કહેશો, પતંગની ખરીદી કરવા માટે આવ્યા છો, કેવો માહોલ છે? બહુ સરસ માહોલ છે, બહુ સરસ માહોલ છે, ફન આવે એવો માહોલ છે, એટલે એવું લાગે કે સાચે સંક્રાંત ટાઈમ આવી છે અને એક્સાઇટમેન્ટ આપણે અહીંયા આવીને ફીલ થાય છે। કાલે ધાબા પર ચડો ત્યારે પપ્પાની સાથે પતંગ ઉડાવશો કે મિત્રો સાથે ઉડાવશો? બધા હારે। બધા સાથે। ખાવા પીવાનું લીધું છે, શું લેવાના? અમે ઊંધિયું બનાવશું મકર સંક્રાંતિનું જે સ્પેશિયલ છે, પછી આપણે સ્વીટ્સ લેશું, પછી પતંગ ચગાવશું અને સરસ ફિરકી લેશું જેનાથી પેચ આ બાળકોને ખરીદી કરવા માટે લઈને આવ્યા છો, ભાવ વધારો કેટલો અસર કરી રહ્યો છે? લગભગ ડબલ થઈ ગયો ગયા વખત કરતા। 50 થી 80 રૂપિયાનો પંજો છે, પહેલા ગયા વર્ષે 30 થી 50 માં હતા, આ વખતે 50 થી 80 થી શરૂઆત છે, 150-200 સુધીનો, એટલે 2 થી 3 ગણો ભાવ વધારો થઈ ગયો છે આ વખતે। એટલે કઈ રીતનું આયોજન ઘરે કર્યું છે પતંગ ઉડાવવાનું? બસ ફેમિલી સાથે, મિત્રો સાથે ખૂબ આનંદથી મજા કરવાની, પતંગો ઉડાડવાની, ચીક્કી ને તલસાકરી